તમારી સેકન્ડ ઇનિંગ જે છે એ ખુશાલીથી જીવો. બાળપણમાં આવી જાઓ પાછા. 55 કે બાદ બચપન હોતા હૈ. બાપ દીકરાનો પ્રેમ અને છેલ્લે પ્રેમિકાનો પ્રેમ હા 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 સમજવા છે. આવું ન બનવું જોઈએ. અમે કહે પણ એમ છતાં જે પિક્ચર જોયું છે અત્યારે હાલની જે હકીકત છે એ પિક્ચર એ બતાવી. જ બતાવ્યું. વૃદ્ધાશ્રમો હોય પણ એ બધા ખાલી હોવા જોઈએ અને મતલબ બધા જ પિતાઓ માતાઓ ઘરમાં પરિવાર સાથે હોવા જોઈએ. મજા આવી. બહુ આનંદ થયો. હા આવું પહેલી વાર બન્યું છે. ઘરે જઈને પપ્પાને ભેટી શકશો, આઈ લવ યુ કહી શકશો અને એમને થોડું વધારે જાણી શકશો. વાહ. કેવું લાગ્યું ફિલ્મ બા? સરસ લાગ્યું છે. સારું લાગ્યું? સારું લાગ્યું. કેવું લાગે આટલા કેટલા વર્ષે પિક્ચર જોયું તમે? અમે તો ગયા અઠવાડિયામાં તો જોઈ ને ગયા પેલા. હા આમ આનંદ આવે આ બધું હવે આનંદ અત્યારે? આવે આનંદ આવે હા. બહુ આનંદ આવે. હા 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 કેવું લાગ્યું આજે પિતા પુત્રના અને વડીલોના અને બહુ જે સરસ, સંબંધો બહુ વિશે? સરસ, બહુ સરસ લાગ્યું. તમારું નામ શું છે ભાઈ? મારું નામ જસુબેન છે. હા કેવું લાગ્યું તમે આજે સરસ film જોઈ? લાગ્યું પિક્ચર ભાઈ. અમને એમ થાય કે હીરો આપણે અત્યારના જમાના પ્રમાણે આપણું સમજી વિચારીને બહુ મસ્ત ઉતાર્યું છે સાચી પિક્ચર. વાત છે. આપણા એમ કે અમારા વૃદ્ધો માટે પણ સરસ છે, અત્યારના છોકરાઓ માટે પણ સરસ છે. વન્સ મોર જિંદગી એટલે જિંદગી ફરી જીવવાની વાત છે. જિંદગી ફરી જીવવાની. કેવું લાગ્યું બા? મજા આવી. બહુ આનંદ થયો. હા આવું પહેલી વાર બન્યું છે કે કોઈ થિયેટરમાં એક્ટર આવ્યો છે. મજા આવી બધાને? હા બહુ પિક્ચર સરસ હતું. હા શું કહેશો? શું ગમ્યું તમને? શું ગમ્યું આજે? મસ્ત ગમ્યું. વૃદ્ધો માટે બહુ સારું સમજવા જેવું છે બધું. વૃદ્ધો માટે સમજવા જેવું છે. બહુ સારું કેમ કે દીકરો પણ પેલા માવતરને સમજી શક્યો હે. હા આટલા બધા સંબંધો જો મજબૂત થઈ જાય તો કદાચ તો ભગવાનને પણ પાછું વાર જવું પડે ત્યાંથી. વાહ. આટલો સંબંધ હોય હા. તો ભગવાનને પણ ત્યાંથી પાછું વાર જવું અને પડે. તમે આમ આખો દિવસ ત્યાં વૃદ્ધાશ્રમમાં હોવ છો ને અહીંયા પિક્ચર જોવા આવો છો ત્યારે એટલા સમય માટે કેવું લાગે? મસ્ત અને બહુ મજા આવી એમને. હા બહુ મજા આવી. બીજી વાર જોયું. વાહ ભાઈ વાહ. દક્ષભાઈ લઈ આવ્યા અને બીજી વાર દાતા લઈ આવ્યા. હા 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 બહુ મજા આવી પિક્ચર જો. ઓહો. હવે પિક્ચર જોઈશું. અને એ સારું લાગે છે? બહુ સરસ. હા 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 બાળપણમાં ક્યારેય નથી જોયા? હા અને અત્યારે તમે જોયું આજે ફિલ્મ જોઈ કેવી લાગી તમને બા? સરસ સારા ભાગ. ખાસ કરીને વડીલો હારે સંબંધોની વાત કરી છે કેટલા જરૂરી છે? સારું લાગ્યું. બહુ સરસ પિક્ચર છે. સમજવા જેવું છે. હા 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 કામે ને રોટલા જ ખાતા. હા અત્યારે જો વાહ નિરાશ. જય શ્રી બહુ કૃષ્ણ. સરસ. જય શ્રી કૃષ્ણ. પેલા આટલું બધું કર્યું ને અત્યારે હવે તમે પિક્ચર જોયું આજે? આનંદ અમને સદભાવના આશ્રમમાં મળ્યો, બીજે ક્યાંય ન મળ્યો. આવો સરસ આનંદ અમને આશ્રમમાંથી આવ્યા છીએ આ બધાય. અમને બહુ આનંદ મળ્યો. શું સારું લાગ્યું આજે ફિલ્મમાં? સંબંધો વિશે વડીલો સાથે એક સમજવા જેવું છે. બાપ દીકરાનો પ્રેમ અને છેલ્લે પ્રેમિકાનો પ્રેમ હા 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 સમજવા જેવું એટલે છે. બધા સાથે મળીને રહેવું સાથે ને મળીને એનો આગળનો જન્મ એને યાદ અપાવ્યો, ભૂતકાળ બધો, એ પણ એક સમજવા જેવું છે. આવું પણ જિંદગીમાં ઘણી વખત બને છે, ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન. તમારું નામ શું છે? મારું નામ ભરતભાઈ. આ પિક્ચર હકીકત અત્યારે ચાલુ બતાવી છે. હકીકત જ બને છે. આવું ન બનવું જોઈએ. અમે કહે પણ એમ છતાં જે પિક્ચર જોયું છે અત્યારે હાલની જે હકીકત છે એ પિક્ચર એ બતાવી. જ બતાવવા આવ્યું છે. તમારું નામ શું છે? હસમુખ ભટ્ટ. હા કેવું લાગ્યું આજે તમે ફિલ્મ જોવા આવી? મસ્ત લાગ્યું. હા તમે વૃદ્ધાશ્રમમાંથી આવ્યા? હા શું કહેશો આજે? તમે તો ઘણા દિવસે ફિલ્મ જોઈએ છે. તકલીફ છે. હાર્ટની તકલીફ છે. બહુ આનંદ આવ્યો. શું નામ છે કાકા તમે? રમણભાઈ સૂચક, નાગપુર. તમે પણ વૃદ્ધાશ્રમમાંથી આવ્યા છો. હા શું કહેશો? જિંદગી વન્સ મોર હા. કેવું લાગ્યું આજે આ ફિલ્મ? આ તો ખરેખર બધાએ જોવા લાયક છે. અને તમારી જે સેકન્ડ ઇનિંગ છે 55 કે બાદ બચપન કી, વાહ. એ જોવાની છે જરૂરી. એને એન્જોય કરો, બાકી બધું ભૂલી જાઓ. આમ આખો દિવસ તો તમે વૃદ્ધાશ્રમમાં સમય પસાર કરો પરંતુ એની વચ્ચે આ ફિલ્મ જોવા આવી, એક અલગ દુનિયા, કેટલો આનંદ આપે છે આ? એ તો બધી બરાબર છે જ. આનંદ તો આપણા મનમાં જ રહેવો જોઈએ. સમજ્યા કે ને? અને એના માટે છે ને આપણે માઇન્ડ ચેન્જ કરવાની જરૂર છે બધાએ. વૃદ્ધોને હું એક ખાલી રિક્વેસ્ટ કરીશ, મારા વડીલોને, બીજું કાંઈ નથી. અને આ અને આ ફિલ્મમાં- પિક્ચર આ ફિલ્મ જરૂરથી જોજો. શા માટે? જેણે- શા માટે? શા માટે? જિંદગીને સમજવા માટે. વાહ. બરાબર છે. શું શું આમાંથી સમજવા મળે છે ખાસ કરીને? એમ છે કે તમે જેમ કે જો ઉંમર થાય પછી જેમ કે જે આવે છે તો એ ઉંમરને બે એન્જોય કરો ખરી રીતે તો જોઈએ તો. આમ બોધર થઈને ન રહ્યો. વાહ. તમે તમારે જે આપણે લાઈફમાં જે કર્તવ્ય હતા એ પૂરા કરી દીધા અને આમે આપણે કહેવા છે તો
25 વર્ષ સુધી વિદ્યા કરવાનું અને પછી અર્નિંગ કરવાનું 50 વર્ષ સુધી, અને 55-51 થાય એટલે વનમાં જોઈ જવાનું. તો જે રીતે વાત કરી રહ્યા છે, વડીલો કદાચ વૃદ્ધાશ્રમમાં તેઓ રહે છે અને સદભાવના વૃદ્ધાશ્રમમાંથી તેમને લાવવામાં આવ્યા છે. આખો દિવસ તે પોતાનું કહી શકાય કે એક સમય પસાર કરતા હોય છે, પરંતુ તેની વચ્ચે આ નાની નાની ખુશીઓ છે જે આપણે તો દરરોજ માણતા હોઈએ છીએ, પરંતુ એમના ભાગમાં પણ જ્યારે આ ખુશી આવતી હોય છે તે ખુશી આપણને અત્યારે દેખાઈ રહી છે. તમે વન્સ મોર જિંદગી જીવવાનું કઈ શીખવાડી દીધું. એટલે નારાજ નહીં થવાનું. તમારી સેકન્ડ ઇનિંગ જે છે એ ખુશાલીથી જીવો. બાળપણમાં આવી જાઓ પાછા. 55 કે બાદ બચપન હોતા હૈ. આ બધું શીખવા મળ્યું આજે અને આ બધું જાણવા મળ્યું, મજા આવી, આનંદ આવી. ચલો થેન્ક યુ. ખંડેર જોઈને લાગે છે કે આ ઇમારત પણ ક્યારેક મજબૂત હશે. આ ભારે કહી શકાય એવા શબ્દો છે હાલમાં જ આવેલી જિંદગી વન્સ મોર ફિલ્મના. અત્યારે ચારે બાજુ આ ફિલ્મની ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે આ જ ફિલ્મના એક્ટર છે દીપભાઈ ધોળકિયા, તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને હાલ આપણે રાજકોટમાં છીએ. અને ખાસ કરીને સદભાવના વૃદ્ધાશ્રમના જે વડીલો છે તેમને આ જે ફિલ્મ બતાવવામાં આવી છે, નિઃશુલ્ક ફિલ્મ બતાવવામાં આવી છે. ખાસ કરીને જૈન વિઝન અને જે કહી શકાય કે વાર્તાકાર ફિલ્મના સંયુક્ત ઉપક્રમે આ જે આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે. અને વડીલો જ્યારે અમે બેઠા હતા, અમે પણ જોતા હતા, જ્યારે વડીલોના જ્યારે ભાવ જોઈએ કે અમુક સીન આવે ત્યારે રડતા હતા, અમુક સીન આવે ત્યારે હસતા હતા. એટલે જે કહી શકાય કે એમને ખૂબ આનંદ દેખાતો હતો. અને તમે આ ફિલ્મ બનાવી છે, તમે જ લખી છે આ ફિલ્મ, તો તમારી સાથે વાત કરવી છે ને એ સૌપ્રથમ એ જાણવું છે કે કેવું લાગે છે આજે વડીલોએ ફિલ્મ જોઈ અને ત્યારબાદ ફિલ્મ વિશે જાણીએ. બહુ જ અદભુત લાગે છે. આ આપણે લગભગ 3જા અઠવાડિયામાં છે, 21 દિવસથી ફિલ્મ ચાલે છે. અને મતલબ જેટલા થિયેટર વિઝિટ્સ કર્યા એ બધામાં બહુ જ બધા વડીલોના બહુ જ બધા આશીર્વાદ મળ્યા. અને એનાથી જ તે આ જે આઈડિયા છે કે આપણે સદભાવના વૃદ્ધાશ્રમ સાથેના ઉપક્રમે આપણે એક સ્ક્રીનિંગ કરવામાં આવે. કેમ કે વૃદ્ધાશ્રમમાં જે લોકો હોય એમને તો બહુ જ વધારે કનેક્ટ થશે આ વાર્તા. કારણ કે ફાધર સનના રિલેશન ઉપર છે. અને મારું તો અંગત પણ એવું પણ માનવું છે કે વૃદ્ધાશ્રમો હોય પણ એ બધા ખાલી હોવા જોઈએ. અને મતલબ બધા જ પિતાઓ માતાઓ ઘરમાં પરિવાર સાથે હોવા જોઈએ. બરોબર છે. અને આજ મારી ફિલ્મનો પણ મેસેજ છે કે આપણે આપણા પપ્પાને સમજવાની પ્રયત્ન કરીએ, બદલવા કરતા અથવા વાંક કાઢવા કરતા, દોષ કાઢવા કરતા સમજીશું તો તકલીફો સોલ્વ થઈ જશે. વડીલોનો તો પ્રેમ મળી રહ્યો છે, સાથે યુવાનો પણ કનેક્ટ થઈ શકે એ પ્રકારની ફિલ્મ છે. ખાસ કરીને મિત્રતા હોય કે પછી પિતા પુત્રનો જે સંબંધ હોય એ દરેક ભાવો દર્શાવવામાં આવ્યા છે. તો તમે તો હજી યુવાન છો, તો આ વિચાર કઈ રીતે આવ્યો? તમે કઈ રીતે આ ફિલ્મને લખી? તમારે કોઈ પિતા સાથે એટલા ખાસ સંબંધ છે કે આ વિચાર કઈ રીતે આવ્યો? વિચાર આવવાનું સૌથી મોટું કારણ જ એ છે કે આ યુવાનોને પણ જે સ્પર્શે છે ને એ પણ એટલું જ છે કે તમારા પપ્પા પણ ક્યારેક યુવાન હતા ને. બિલકુલ. તો એમની જે તોફાન મસ્તીઓ છે એ પણ યુવાની વાળી જ હતી. રાઈટ. તો એટલે આખી વાર્તા જ એ છે કે આપણને ખબર નથી હોતી કે આપણી જન્મ પહેલા આપણો બાપ જ્યારે યુવાન હતો, જ્યારે થોડો ગેરજવાબદાર હતો, ત્યારે કેટલો મસ્તીખોર હતો, ક્યારે કેટલો તોફાની હતા, એ આપણને નથી ખબર. આપણને ખાલી એક જ રૂપ દેખાય છે પપ્પાનું, જે જવાબદારી ભર્યું છે, જે પ્રોવાઈડ કરવા વાળું છે. એટલે આખો મેસેજ જ એ છે ફિલ્મનો કે એટલા માટે જ યુવાનોને પણ કનેક્ટ થાય છે કે એ લોકોને પણ હવે જાણવાનું મન થાય છે. કે હમણાં થોડા દિવસો પહેલા હું ફિલ્મ જોઈને આવ્યો થિયેટર વિઝિટમાં, તો એક વ્યક્તિ એવું કીધું કે તમારી ફિલ્મ જોયા પછી તરત જ ઘરે ગયો અને મેં પપ્પાને પૂછ્યું કે પપ્પા તમારે પહેલા શું બનવું હતું? એટલે કોઈ પણ પપ્પાને શરૂઆતથી થોડી બોલ બેરિંગના વેપારી બનવું હોય છે, એ જોડાના વેપારી બનવું હોય છે. એમને ત્યારે તો બીજું કંઈક સપનું હતું. પછી ધીરે ધીરે ત્યાં જીવન લાઈફ હેપન્ડ એન્ડ તમારે જે પ્રોવાઈડ કરવાની જવાબદારીઓ આવીને જવાબદારીઓના પ્રતાપે જે કરવું પડે એ કરો છો, પણ સપનું એ થોડી હશે. તો કે એમણે એવું કીધું કે મેં મારા પપ્પાને જાણવાનો પ્રયત્ન કર્યો કે તમને કેવું, તમારું સપનું શું હતું, તમારા ભાઈબંધો કેવા હતા. અને કે અમુક લોકોએ મને એવો ફોન કર્યો કે મેં મારા પપ્પાના મિત્રોને ફોન કર્યો ને એમનો પપ્પાનો બર્થડે આવતો હતો તો મેં અમે પણ એમને ફ્રેન્ડ્સને બધાને પિક્ચર જોવા લઈ ગયા હતા, એમ તમારી પિક્ચર જોઈને. તો આવા બધા રિસ્પોન્સ આવે છે જે એક તો જવાબદારીનું ભાન કરાવે કે એઝ અ રાઇટર તમારી જવાબદારી બને છે. કેમ કે બહુ જ લાર્જર ઓડિયન્સને એ ઇન્ફ્લુઅન્સ કરી શકે છે. બિલકુલ. અને ખાસ કરીને અત્યારે તો અનેક વડીલોના આશીર્વાદ અમે જોતા હતા કે વડીલો જે રીતે ભાવ દેખાડતા હતા, આશીર્વાદ આપતા હતા. કેવું લાગે આ બધું જોઈને કે જે કામ કર્યું છે, ખાસ કરીને મોટા મોટા કલાકારો છે, સિદ્ધાર્થભાઈ રાંદરિયા સહિતના, આરતીબેન પટેલ, તો આ બધા સાથે કામ કરીને કેવું લાગ્યું ને જ્યારે આટલો પ્રેમ મળી પણ રહ્યો છે તો કેવું લાગે?
ના પ્રેમ મળે એટલે બહુ જ સારું લાગે. આ તો છે ને આપણો માણસનો સ્વભાવ છે એમ. દુનિયાનો કોઈ પણ માણસ છે એને પ્રેમ મળે એટલે સારું જ લાગે. બિલકુલ. એટલે આપણે જે પણ કલાકારો હોય, આર્ટિસ્ટો હોય, એ પોતાની આર્ટનું પ્રદર્શન અથવા કંઈ પણ આર્ટ ક્રિએટ એટલા માટે જ કરતા હોય કે જનતા સુધી પહોંચે, જનતાનો પ્રેમ મળે. અને જનતાનો જે પ્રેમ 3 અઠવાડિયાથી મળી રહ્યો છે એ તો સપના જેવો જ છે એમ કે આવી ફિલ્મ આ લેવલે લોકો સુધી પહોંચી છે. મતલબ 3-3.5 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. આટલા બધા આશીર્વાદ મને મળ્યા છે. દરેક શોમાં મતલબ બહુ બધા લોકો ભાવ વિભોર થયા છે. તો એ એટલો અદ્ભુત અનુભવ છે. અને લાઈક કહેવાય ને રાત્રે ઊંઘ સરસ આવે છે ઘરે જઈને કે આટલા બધા આશીર્વાદો લઈને ઘરે પહોંચો તો ખાવાનું ભાવે છે અને ઊંઘ આવે છે. દીપભાઈ, આમ તો હવે અંતિમ પ્રશ્ન છે કે શું કહેશો કે શા માટે લોકોને આ ફિલ્મ જોવા જવું જોઈએ અને અમારા માધ્યમથી લોકોને શું કહેશો? ફિલ્મ જોવા જવું જોઈએ કારણ કે આપણને નથી ખબર હોતી આપણે જન્મ પહેલાના પપ્પા કેવા છે. અને જે ફાધર સનનું રિલેશન જે હોય છે ને એ હંમેશા ખેંચાયેલો સંબંધ રહ્યો છે. અને ખેંચાયેલા સંબંધને છે ને એક બ્રિજની જરૂર પડતી હોય છે. તો મારી ફિલ્મ એ બ્રિજ બને, બ્રિજ નહીં તો બ્રિજની એક ઈંટ બને. એ મારી ફિલ્મ એ ધક્કો બનશે કે તમે ફિલ્મ જોઈને ઘરે જઈને પપ્પાને ભેટી શકશો, આઈ લવ યુ કહી શકશો અને એમને થોડું વધારે જાણી શકશો. આ કામ કરશે મારી ફિલ્મ. એટલે ફિલ્મ અને મનોરંજન સાથે, આમાં ક્યાંય ઉપદેશ નથી. મનોરંજન તો ભરપૂર છે જ એમ કે એમાં મતલબ એનો ઉદિત નારાયણનું ગીત છે ને, આદિત્ય ગઢવીનો ગરબો છે ને, કીર્તિદાનભાઈનું ગોંડલમાં શૂટ થયેલું છંદ છે. તો કીર્તિદાનભાઈનો છંદ એ છે. તો એમાં મતલબ બધું જ છે એમ. એક ભાણું છે, ગુજરાતી ભાણું, બરાબર છે, જેમાં તમને બધું જ મળી રહેશે ને બહુ જ મજા આવશે. તો ખાસ કરીને આપણે પણ પિતાને જોતા હોઈએ છીએ, પિતાને હંમેશા કામ કરતા જોયા છે, પરંતુ એમના સાથેના સંબંધો હંમેશા આપણે જે કહી શકાય કે ખેંચાયેલા રહ્યા છે. પરંતુ તમે પણ તમારા પિતાના જે પહેલાંનો જે સમય હતો, સપનાઓ હતા, તેની સાથે જોડાવા માંગો છો તો જિંદગી વન્સ મોર છે તે તમને જોડાવા માટે મદદ કરશે. અને આ ફિલ્મની હાલ ચારેક ઓર બોલબાલા થઈ રહી છે. અને ખાસ કરીને જે અત્યારે વૃદ્ધો આવ્યા તેમના મુખ પર જે ભાવ જોવા મળતો હતો એ પણ ઘણું બધું કહી જાય છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.